મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે સારા છો? આજે સવારે તમને કેવું લાગે છે? પરમેશ્વરની દયા તે દરરોજ સવારે નવી હોય છે, તેથી દરરોજ સવારે આપણે તે દયા વિશે વિચારીને પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. પ્રભુ તેમની કૃપાથી આપણને નવો દિવસ જોવા સક્ષમ બનાવે છે. તેમની કૃપાથી જ આપણે સવારે જીવંત થઈએ છીએ. હોસ્પિટલમાં જઈને તમે એકવાર જુઓ, આટલા બધા લોકો પથારીવશ છે અને તેમના હાથ અથવા અંગોનો ઉપયોગ તે બિલકુલ પણ કરી શકતા નથી. કહેશે કે રાત્રે ઊંઘતા હતા ત્યારે અમે સારા જ હતા, સવારે ઉઠ્યા તો ખબર નહીં શું થઈ ગયું. તેથી શું તેમની કૃપા નથી કે આપણે સવારે સારા સ્વસ્થ જાગીએ છીએ? એટલા માટે કહો કે હે પ્રભુ, તમે મને આપેલા સારા સ્વાસ્થ્ય માટે તમારી સ્તુતિ થાવ પરમેશ્વર. આ તેમની જ કૃપા છે. પરમેશ્વર તે અયોગ્ય વ્યક્તિ ઉપર પોતાની કૃપા બતાવે છે. હું દરરોજ પરમેશ્વરનો તેમની કૃપા માટે આભાર માનતો હોઉં છું. હું કેવળ તેમની કૃપા ઉપર જ આધાર રાખું છું. મારી પાસેથી તેમની કૃપા દૂર કરશે નહીં, તેમણે આમ વચન આપ્યું છે. આમાં વિશ્વાસ રાખીને હું દોડતો જ રહું છું. હું દરરોજ તેમની કૃપા માટે તેમનો આભાર માનું છું. આપણે ઘણી બધી બાબતો માટે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. પરમેશ્વરની ભલાઈ, પરમેશ્વર તરફથી જે આશીર્વાદો મળ્યા છે, જે ઉપચાર મળ્યો છે અને જે છુટકારો મળ્યો છે, તે માટે તેમની સ્તુતિ કરો તે મહત્વનું છે ને. ગીતશાસ્ત્રના લેખક ગીતશાસ્ત્ર 66ના 20મા વચનમાં કહે છે, ઈશ્વરની સ્તુતિ હો, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી. પ્રભુએ મારી પ્રાર્થના દૂર કરી નથી. મેં જ્યારે પ્રાર્થના કરી તેમણે મને ઉત્તર આપ્યો છે, તે માટે સ્તુતિ થાવ. તમે તમારી કૃપા મારાથી દૂર કરી નથી, તે માટે સ્તુતિ થાવ. આ બે માટે તમારે પરમેશ્વરની સ્તુતિ કરવી જોઈએ. તમે મારી પ્રાર્થનાઓને દૂર કરી નથી, પરંતુ તેનો જવાબ આપ્યો છે, તે માટે તમારી સ્તુતિ થાવ. તમે તમારી કૃપાને મારાથી દૂર કરી નથી, પરંતુ મારા પ્રત્યે દયાળુ છો, તે માટે સ્તુતિ થાવ. વિચાર કરી જુઓ, તેમની કૃપાને કારણે આજે તમે ભસ્મ થયા નથી. કેટલા બધા જોખમો અને કેટલા બધા લોકોએ આપણને ઘેરીને સમસ્યાઓ ઊભી કરી છે, અને જે દુષ્ટ શેતાન છે તેની દ્વારા કેટલા અદ્રશ્ય સંઘર્ષો આવ્યા. આપણે અહીં અને ત્યાં મુસાફરી કરતા રહીએ છીએ, અકસ્માતો વિશે સાંભળીએ છીએ, પરંતુ આજે આપણે જીવંત છીએ, સુરક્ષિત છીએ. તે પરમેશ્વરની કૃપા છે. હે પ્રભુ, તમારી કૃપાને મારાથી દૂર કરવા ન બદલ તમારી સ્તુતિ થાઓ પ્રભુ. આમ તમે કહો, મારી પ્રાર્થનાનો આદર કરવા માટે અને પ્રાર્થનાનો ઉત્તર આપવા માટે તમારી સ્તુતિ થાવ. આમ કહો, તેમનો આભાર માનો, તેમની સ્તુતિ કરો. તમારા જીવનમાં એક ચમત્કાર થતા જોશો. કૃપા તે તમારાથી દૂર થશે નહીં. તમે પ્રાર્થનામાં જે કશું પણ માંગશો તે પરમેશ્વર તમને આપી દેશે. તમે આજે પણ જે માંગો છો તે તમને આપશે. સૌ પ્રથમ તેમનો આભાર માનીને કહો, હે પ્રભુ, મારી પ્રાર્થનાને ટાળ્યા વગર તેનો ઉત્તર આપવા બદલ તમારી સ્તુતિ થાવ. તમારી કૃપાને નકારી ન જવા, પરંતુ તમારી કૃપાથી મને ટેકો આપવા, માર્ગદર્શન આપવા બદલ સ્તુતિ થાવ. હે પ્રભુ, આજે મારી પ્રાર્થનાનો ઉત્તર આપવા બદલ, ચમત્કાર કરવા માટે તમારે સ્તુતિ થાવ. હું આજે ચમત્કાર જોવાનો છું. ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.